હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે તારીખ છે 26 જુલાઈ, સવારે 5:15 વાગ્યા છે. અહીંથી અમારે ઉત્તરકાશીથી ગંગોત્રી જવાની બસ છે. હવે અમે અત્યારે બસ સ્ટેશન મીન્સ કે ત્યાંથી બસ ઉપડે ત્યાં આવી ગયા છે. 5:30 બસ ઉપડશે. આ અમારી બસ છે જય કાશી વિશ્વનાથ. ગંગોત્રી માટે અમે અત્યારે હાલ નીકળી ગયા છે. અહીંયા જે રજિસ્ટ્રેશન કરાયેલું હોય છે એ રજિસ્ટ્રેશનનું વેરીફાઈ કરાવવું પડે છે, અને જેને રજિસ્ટ્રેશન નથી કરાયું તેને અહીંયા એક સુવિધા છે જ્યાં તે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પાછળ જે જગ્યા દેખાઈ રહી છે ત્યાં આગળ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો, અને જેને રજિસ્ટ્રેશન કરાવી દીધું છે તેઓ અહીંયા આ રીતેની વ્યવસ્થા કરેલી છે, ત્યાં આગળ એ વેરીફાઈ કરાવી શકે છે. એટલે જે પણ યાત્રી આવે છે અને રજિસ્ટ્રેશન કરવાનું રહી જાય છે તો અહીંયા ગંગોત્રી જતી વખતે પાછળ આવે છે, ત્યાં રજિસ્ટ્રેશન તમે કરાવી શકો છો. અત્યારે બસ હોલ્ડ માટે 5 મિનિટ માટે ઊભી રહી છે, અને અહીંયા પાછળનો જે સીન છે ગંગોત્રી જવા માટેનો એ ખૂબ જ સરસ છે. બહુ મસ્ત વ્યૂ છે. અહીંથી પાછળ છે, અહીંથી એક નદી જઈ રહી છે. ફાઇનલી અમે આવી ગયા છીએ ત્યારે ગંગોત્રી. બસ અહીંયા ઉતારે છે. અહીંયા કાઉન્ટર છે, જેને ફરીથી કોઈને રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હોય તો ફરીથી અહીંથી કરાવી શકે છે. હવે દર્શન કરીએ. અહીંથી કંઈક 10 મિનિટનો રસ્તો છે મંદિરે જવાનો. 500 મીટર જેવું કહે છે આ દુકાનવાળો, આજુબાજુવાળા જે કહે છે. અને બધું માર્કેટ છે આજુબાજુ આ રીતે. ફાઇનલી હું મંદિરે આવી ગયો. અત્યારે મંદિરના દર્શન કરવા જઈશ. એટલી બધી કઈ ભીડ છે નહીં. લાઈનમાં અત્યારે જઈ રહ્યા છીએ ધીમે ધીમે. ફોટો લેવાની મનાઈ છે અંદર ગર્ભગૃહની અંદર એવું લખે છે, તો પણ હવે જોઈએ આપણાથી શું થાય છે. દર્શન સરસ થઈ ગયા છે અંદર, પણ અંદર ફોટો પાડવા નથી દેતા, એટલે ફોટો પાડ્યો કે વિડીયો બનાવ્યો નથી. પણ મંદિર છે આ રહ્યું. જય મા ગંગોત્રી. મા ગંગાના નદી કિનારે આવ્યા છીએ. મા ગંગા અહીંથી વહે છે. एक प्यारी सी बच्ची मिल गई, जैसे लग रहा था कि माँ गंगा एक छोटी बच्ची के रूप में मुझसे मिले हैं. ઉપર ગંગોત્રીમાં જમી લીધું.
ગંગોત્રીથી હવે પાછું ઉત્તરકાશી જવા માટે બેસી ગયા છીએ. બસમાં આટલા જ મુસાફરો છે અત્યારે જવા માટે. આખી બસ અડધી ખાલી છે, ભીડ જ નથી એટલી બધી. થેન્ક યુ સો મચ ભાઈ ફોર સેફ જર્ની. ઉત્તરકાશીથી અમને ડાયરેક્ટ જ ટેક્સી જીપ મળી ગઈ અને ઋષિકેશ જવા માટે અમે રવાના થઈ ગયા. ઉત્તરકાશીથી અત્યારે અમે ઋષિકેશ જઈ રહ્યા છે. અત્યારે ગાડીમાં ડીઝલ નાખવા માટે ઊભા રહ્યા છે. જે જગ્યાએ ડીઝલ નાખવા ઊભા રહ્યા છે ત્યાં આગળનું વાતાવરણ એટલે આજુબાજુ કોઈ જ નથી. જુઓ, આ પેટ્રોલ પંપ છે અને આ પાછળનો ભાગ પહાડનો વ્યૂ છે. બધું અંધારું છે, કશું જ કોઈ છે નહીં, કોઈ દેખાતું નથી. UK 10TA 0813 આ ગાડી છે. ડીઝલ ભરાવા માટે ઊભા રહ્યા છે. હવે નીકળીએ છીએ અહીંથી, આગળ જઈએ ઋષિકેશ જવા માટે. પછી ઋષિકેશ પહોંચતા અમને રાત્રે 11 વાગી ગયા, એટલે પછી કોઈ પણ વિડીયો બન્યો નહીં અને રૂમ ઉપર જઈને સૂઈ ગયા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે હું જઈ રહ્યો છું હવે હરિદ્વાર બાજુ. ઋષિકેશથી હરિદ્વાર કંઈક 24 કિલોમીટર છે. એટલે અહીંથી બસ પકડી લઈએ અને હરિદ્વાર નીકળીએ છીએ. વરસાદ અત્યારે ધીમો ધીમો ચાલુ છે અહીંયા અને આખી રાત વરસાદ પડ્યો છે. વરસાદ ચાલુ છે એટલે ફટાફટ પહેલાં નીકળી જઈએ. હરિદ્વાર પહોંચી ગયા છીએ. અત્યારે માર્કેટમાં ફરી રહ્યા છીએ. વરસાદ ચાલુ છે એટલે રેનકોટ પહેરી લેવો પડે. માર્કેટમાં ફરીએ છીએ હવે. હરિદ્વાર માર્કેટની સ્પેશિયલ લસ્સી. માર્કેટમાં અત્યારે ખરીદી કરી લીધી છે. અત્યારે આ ખરીદી કરી આખું માર્કેટ ફરીએ છીએ હવે. અત્યારે ભીડ છે હરિદ્વારની અંદર. તો અહીંયા કાવડ, હરિદ્વારમાં કાવડ કરીને એક યાત્રા હોય છે. બધા યાત્રામાં જોડાવતા હોય છે કાવડમાં, એટલે ભીડ વધારે છે હરિદ્વારમાં. જઈએ આગળ હવે ધીમે ધીમે. બજારમાં ભીડ બહુ છે અત્યારે. વરસાદ ચાલુ બંધ થઈ રહ્યો છે. પછી ગંગા મંદિરે પહોંચી ગયા અને દર્શન કર્યા. હરકી પોળી દર્શન કરી લીધા છે ગંગા મંદિરના. ગયો ગંગા મૈયા, ગંગા નદી.
હરકી પોળી પાસે ખૂબ જ સરસ ચિત્રકામ કરેલું છે. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.